કે આ સરકાર છે કે સર્કસ છે? મંત્રી અને મુખ્યમંત્રીની ખુરશી જે છે એ તો બહુ જવાબદારી ભરી બહુ મહત્વની જગ્યા છે. એને બદલે આ ભાજપીય કડદા પાર્ટીની સરકારે મુખ્યમંત્રી અને મંત્રીની ખુરશીને સંગીત ખુરશીની રમતમાં પરિવર્તન કરી નાખ્યું છે. જાણે સંગીત ખુરશી ચાલે છે. 1.5-2 વર્ષ થાય એટલે દિલ્હીથી તેડા આવે, દિલ્હીથી હુકમ આવે, દિલ્હી સલ્તનતમાં બેઠેલા જે કાંઈ પણ શહેનશાહો છે એનો એક હુકમ આવે કે ભાઈ ચાલો સંગીત ખુરશીની રમત પૂરી, આ લોકોને ઉઠાવો, બીજાને બેસાડો. આ તો ખેલ થઈ ગયો, સરકાર નથી, આ તો સર્કસ છે. આમાં જનતાની ભલાઈની વાત ક્યાં આવી? જે દિવસે આ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા હતા તે દિવસે તો આમના બહુ ગુણગાન ગાવામાં આવ્યા હતા. ટીવીમાં, છાપામાં ભાજપીય કડદા પાર્ટીની સરકારના પ્રવક્તાઓ બહુ ગુણગાન ગાયા કે ફલાણા ભાઈમાં આ ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા, ફલાણા ભાઈમાં પેલી ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા, ફલાણા ભાઈ 1985 થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા, ઓલા ભાઈ 1976 થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા. આવા બહુ વખાણ કર્યા. તો બહુ વખાણ કરીને જેને મંત્રી બનાવ્યા એને હટાવ્યા શા માટે? નથી મંત્રીઓ કારણ પૂછતા, નથી સરકાર જનતાને કારણ આપતી. એનો અર્થ એવો થયો કે આ સરકાર નથી, આ સર્કસ છે. તમારે જનતાને જણાવવું જોઈએ. જેમ મંત્રી બન્યા ત્યારે તમે જણાવ્યું હતું ને